હેલો મિત્રો, તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં છે સલાડ, સુખડી, કેરી, છાશ, ભાત અને બટેકાનું રસાવાળું શાક, બટેકા ટમેટાનું. તો ચાલો મિત્રો બધા જમવા માટે. અને સવારથી બ્લોગ ચાલુ નતો કર્યો એટલે અત્યારે ચાલુ કર્યો છે. બપોરે બધું પાણી નવું છાંટી દીધું છે. બધે પાણી પીવડાવી દીધું છે. તો મિત્રો પાણી બધે પીવડાવી દીધું હતું અને આપણે પછી અત્યારે જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા માટે. ઉનાળો છે, હવે તો થોડા ટાઈમમાં ચોમાસું આવી જશે. આગાહી તો છે 26થી પછી બેસી જશે ચોમાસું. પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ચાલુ થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ચાલુ થઈ જશે એટલે થોડી રાહત થશે ગરમીમાંથી. પણ અત્યારે તો ભયંકર ગરમી પડે છે. બપોરે સવારે નથી લાગતી પણ બપોરે ખૂબ ગરમી પડે છે. તો બન્યા રહો આગળ બ્લોગમાં. નમસ્કાર મિત્રો, અત્યારે તમારા ઇન્સ્ટાગ્રામમાં આવતું હશે ટ્વિશા શર્મા, દીપિકા, આ બધા નામ તમે ઇન્સ્ટામાં ફીડમાં જોતા હશો. મિત્રો, આ બધા જે દહેજ પ્રથાની સામે હારી ગયેલી દીકરીઓના નામ છે આ બે. અત્યારે તમારી ઇન્સ્ટા આઈડી આ બધા એમાં તમે જો જેટલી રીલ્સ જોશો ને આ બેના નામ આવતા હશે, ટ્વિશા અને દીપિકા. મિત્રો, ખૂબ જ દુઃખદ ઘટના છે આ બધી કે દહેજ માટે થઈને દીકરીઓનો ભોગ લેવામાં આવે છે. મેં હમણાં જ 2 દિવસ પહેલાં જ વિડીયો અપલોડ કર્યો હતો મેરેજ માટે, કે મેરેજ કેમ નથી કરવા માંગતા, આજની યંગ જનરેશન કેમ મેરેજ કરવા નથી માંગતી. મિત્રો, વેલ એજ્યુકેટેડ ફેમિલીમાં પણ જો આ થતું હોય તો બહુ ખરાબ વાત છે. અને આમાં પણ મેં એ પણ કીધું હતું આપણા વિડીયોમાં કે છે ને છોકરીના મા બાપ છે ને બહુ સારા પૈસાવાળા છોકરાને ગોતે છે, પૈસાવાળા ઘરમાં પોતાની દીકરીને આપવા માંગે છે. પણ એ નથી જોતા કે એ ખાનદાની માણસો છે, એમનો નેચર કેવો છે, લાલચું તો નથી ને, છોકરાનો સ્વભાવ કેવો છે, છોકરો શું કરે છે એના ઉપર, એનો નેચર કેવો છે. મિત્રો, પૈસા હશે પણ શાંતિ નહીં હોય તો કંઈ કામનું નથી. અને આવા કેસ બનતા રહેશે. હવે એ પૈસાવાળા માણસોને એટલી બધી લાલચ છે કે હજી દહેજ માંગતા હતા, એટલું બધું દહેજ માંગતા હતા કે ના પૂછો વાત. એટલે મિત્રો, જે હકીકત હશે એ તો બહાર આવશે જ તે, પણ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે દહેજનો કિસ્સો છે. એટલે મિત્રો, કાલે જે મેં વિડીયો 2 દિવસ પહેલાં અપલોડ કર્યો હતો કે યંગ જનરેશન કેમ મેરેજ કરવા નથી માંગતી, અને ફક્ત પૈસા જોઈને દીકરી ના દેવાય, આ મારો એમાં ક્લિયર મેસેજ હતો કે તમે છોકરાને જુઓ. જે છોકરોમાં ધગસ હશે, કંઈક કરી છૂટવાની એનામાં તમન્ના હશે, તો એવા દીકરાને દીકરી દેવાય કે જેથી કરીને એને એની વેલ્યુ રહે અને પોતે પણ આગળ વધે, પોતાના લાઈફ પાર્ટનરનું પણ ધ્યાન રાખે, મમ્મી પપ્પાનું પણ ધ્યાન રાખે. તો એવું ઘર જોઈને દીકરી દેવાય. બસ સમાજમાં તમારું સ્ટેટસ ઊંચું કરવા કે મારી દીકરી મેં આના ઘરમાં દીધી, કે આટલા મારા સામેવાળા મારી દીકરીના ઇનલોઝ આટલા પૈસાવાળા છે, એ બતાવવા માટે થઈને ખોટો તમે ભોગ આપો છો. અને કોઈ પણની સાથે તમારી દીકરીને ખૂટે બાંધી દો છો. દીકરીની પણ ઈચ્છા પૂછો. જ્યારે સગાઈ થઈ જાય ત્યારે પણ એની વચ્ચે 1-2 વર્ષનો ગેપ રાખવો જરૂરી છે, જેથી કરીને સામેવાળાનો નેચર તમને ખબર પડી જાય કે સામેવાળાનો નેચર ખરેખર કેવો છે. એ જેવા દેખાય છે ટૂંક સમયમાં કરશો ને તો નહીં ખબર પડે, પણ જેવા દેખાય છે એવા ખરેખર છે કે નહીં, એ લોંગ ટાઈમ 1-2 વર્ષ સગાઈ રહે ને તો ખ્યાલ આવે. હવે એમાં પણ ઇશ્યુ છે, કેમ સગાઈ 1-2 વર્ષ નથી રહેતી કે દીકરા દીકરીની ઉંમર જ તમે એટલી કરી નાખો. 30-30 વર્ષે તો તમે એને લગ્ન કરવા માટે પેલું કરો છો. છોકરાનો પણ વાંક છે. તમે 30-30 વર્ષે હવે તમારે મેરેજ કરવા છે, અથવા બહુ સારું શોધવામાં જ 30 વર્ષ સુધી પહોંચી ગયા, પછી ક્યાં તમારી પાસે ટાઈમ રહેવાનો છે? ટાઈમે નથી હોતો અને ચોઈસ પણ નથી હોતી. એટલે હંમેશા સગાઈ પછી ગેપ રાખો. સામેવાળા માણસો છે એને ઓળખો, છોકરો છોકરીને ઓળખે અને છોકરી છોકરાને, બંનેનો સ્વભાવ કેવો છે આ બધું ખૂબ જરૂરી છે.
એકવાર મેરેજ થઈ જાય છે ને પછી ઘણા બધા કિસ્સા એવા બને છે કે છેતરાયાનો અનુભવ થતો હોય છે કે પાછળથી સાચો નેચર બહાર આવે છે. હવે કરોડો રૂપિયા એ જે ટ્વિશા અને એના પપ્પાએ ખર્ચ કર્યા હતા લગ્નમાં, અને પછી તોય આટલી દહેજ ને એ બધી માંગણીના આરોપો છે, એ બધું કરેલું છે. પણ ખરેખર આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? કુટુંબની વિભાવના જતી રહી છે અને લોકોને બસ જેટલા અમીર છે એને વધારે લાલચ છે. એના કરતાં આપણા જોગા, આપણા જેવા સામાન્ય માણસો જ, આપણે છોકરીના મા બાપ જેવા હોય ને, મધ્યમ પરિવારમાંથી હોય ને, તો સામે છોકરો પણ મધ્યમ પરિવારનો જ શોધવો જોઈએ. હંમેશા છે ને એવું જોવામાં આવ્યું છે કે છોકરીવાળા અહીંયા હોય ને તો એનો જમાઈ આટલે ઉપર જોઈએ છે, ઉપરવાળા જોઈએ છે. મિત્રો, આમાં જ પ્રોબ્લેમ થાય છે. તમે ગમે ક્યારે પણ છે ને એનું સ્ટાન્ડર્ડ મેચ નહીં કરી શકો. આ લોકોને એમ થશે કે આ છોકરીના મા બાપ તો ગરીબ છે ને કાંઈ નહીં આપતા, એની લાલચ જાગે. હા, સમજદાર પરિવાર હોય તો વાત અલગ છે, પણ આ જે સરખા હશે ને તો બેનું મેચ મેકિંગ સારું થશે અને દીકરીનું પણ માન જળવાશે, દીકરાનું પણ માન જળવાશે. અગર છોકરીવાળા અહીંયા છે ને છોકરાવાળા અહીંયા છે ને તો પણ છોકરાનું માન નહીં જળવાય અહીંયા આગળ. બસ એ છોકરી કહેશે ને એમ જ ઘરમાં થશે, અથવા આ લોકો જેમ કહેશે ને એમાં પણ પરિવાર તૂટે છે. એટલે મિત્રો, સગાઈ કરતાં પહેલાં 100 વખત વિચારજો. બહુ ફેન્સી વર્ડ્સ વાપરતા હોય ને બહુ સારું દેખાતા હોય ને સારું દેખાડો કરતા હોય એના કરતાં જે સાચા સામાન્ય માણસો છે એ વધારે સારા છે. મિત્રો, લગ્ન જીવન છે ને એ કંઈ પૈસાથી નથી. તમે તમારી ઝૂંપડીમાંની દીકરીને પેલા પૈસાવાળાના બંગલાના ગાર્ડનમાં તમે એને દાટીને આવો છો. એનો મતલબ એવો થયો કે તમે રૂપિયા જોઈને દીકરી દીધી છે, પણ સામેના માણસો કેવા છે એ તમે નથી જોયું. બધા એવા નથી હોતા, એક્સેપ્શનલ હોય જ છે. પણ જે કિસ્સા બહાર આવી રહ્યા છે એના પરથી જાણવા જેવું છે. અને બધાને એવું હોય કે મારા દીકરીને હું સારું ઘર ગોતું, વધારે સારું. પણ એના કરતાં તમે એ ધ્યાન રાખો ને કે તમારી દીકરીને તમે એજ્યુકેટેડ બનાવો, એને ભણવામાં સપોર્ટ કરો, એને ખૂબ સપોર્ટ કરો કે જેથી ઉઠીને એના પગભર થઈ શકે અને એના સ્ટાન્ડર્ડનો છોકરો એને મળી રહેશે પછી, અને એના પગ પર ઊભી હશે ને તો એ કોઈની લાચારી એને નહીં ભોગવવી પડે. બીજું કે જેટલો ખર્ચો તમે લગ્ન માટે કે દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવા છે એ તમે એના એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરી દો ને. તમે સપોઝ 50 લાખ રૂપિયા ખર્ચો કરવા માંગતા હોય તો એના કરતાં બેટર છે કે એને 25-30 લાખનો ફ્લેટ લઈ દો. એને આપો ને. તમે દેખાડો સમાજમાં બતાવો છો કે મેં મારી દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. ધામધૂમથી ક્યાં કરવાની જરૂર છે? તમે એ પૈસા બચાવીને દીકરીને આપી દો કે લે બેટા, તારે જ્યારે જરૂર પડે ને ત્યારે આ રૂપિયા તારે કામ આવશે, અને સાદાઈથી લગ્ન કરો. કેમ ના કરી શકાય? એવા બધા કેમ બદલાવ નથી લાવતા? તમે એવું કેમ ઈચ્છો છો કે સામેવાળો પરિવાર છે એ જ મારી દીકરીનું ધ્યાન રાખે? એટલા ગર્ભશ્રીમત હોવા જોઈએ કે આખી જિંદગી વાંધો ના પડે. તમારી દીકરીને જેટલી સક્ષમ બનાવો ને કે એને કોઈ દિવસ વાંધો ના પડે. અને હું કહું છું 10 લાખે ખર્ચવાના હોય ને દીકરીના લગ્નમાં તો 2 લાખમાં પતાવીને 8 લાખ દીકરીને આપી દો કે લે બેટા એફડીમાં મૂકી દેજે, તારે ક્યારેક જરૂર પડે ને ત્યારે કામ આવશે, તારા મુશ્કેલીના સમયમાં આ પૈસા તારા કામ આવશે. એવું તો કોઈ એટલી પ્રોગ્રેસિવ તો કોઈ વિચારસરણી રાખતું જ નથી. અને બીજું કે જ્યારે દીકરીને કોઈ ઇશ્યુ હોય ઘરમાં એ તમને જણાવતી હોય તો તમે કેમ ત્યારે સપ્રેસ થઈને બેસી જાઓ છો કે ચાલે ને આ બધું તમારે તો સહન જ કરવાનું હોય, થોડુંક તો એડજસ્ટમેન્ટ. આ થોડુંક તો સમજ્યા બધા કરે થોડું, પણ જ્યારે અતિ થઈ જતું હોય ત્યારે જ દીકરી કહેતી હોય. કોઈ દીકરી છે ને સામેથી ના એના સાસરિયાની ફરિયાદ, પણ એને અતિ થતું હોય ને તો જ એ તમને કહેવા આવે, અને કહેવા આવે ને ત્યારે એને સપોર્ટ કરો. સામેવાળાને સારી ભાષામાં સમજાવી દેવા પણ ખૂબ જરૂરી છે. હા, એમાં જોવું પડે કે આપણી દીકરીનો પણ વાંક નથી ને ક્યાંક, એ પણ જોવું પડે. તો આપણી દીકરીને પણ સમજાવવી પડે કે પરિવારની ભાવના શું છે. બધી બાબતમાં પછી કંકાસ કકડાટ થતો હોય તો બેટર છે કે સેપરેટ થઈ જાય, એ જ વધારે સારું છે. એટલે મિત્રો, આજના સમાજની આ કડવી વાસ્તવિકતા છે કે હવે કોઈને એવું રહ્યું નથી કે પરિવારની ભાવના કે વહુ છે, દીકરી છે, દીકરો છે, જમાઈ છે. બધાને પોતપોતાનો સ્વાર્થ જોઈએ છે, બધાને રૂપિયા જ જોઈએ છે. બસ રૂપિયાવાળા છે, નહીં કોઈ સંબંધવાળો છે એવું કંઈ નથી. બસ બધાને રૂપિયા જ વાળા છે. અને મા બાપની પણ ભૂલ મોટી એ જ છે કે રૂપિયાવાળા જોઈને દીકરી આપે છે. મેં એ મારા વિડીયોમાં પણ કીધેલું છે કે ગામડેથી સુરત જાય, સુરતથી પછી ફોરેન ગોતે.
છોકરો ફોરેન જાય, ફોરેનથી આવે તો તરત એને દીકરી દઈ દે, પણ આગળ પાછળનું જોતા નથી કે એ દીકરો ખરેખર ત્યાં શું કરે, દીકરો ખરેખર ત્યાં ફોરેનમાં શું કરે છે. એનું ચાર પાસા જો આપણે વિડીયો અપલોડ કર્યો અને ઘટનાઓ જો બધી દેખાય છે, અને ઘણી ઘટનાઓ ભૂતકાળમાં જોયેલી છે, કંઈ એવું નથી કે 1-2 વખત બની ગયેલું છે. આ ખરેખર એક સામાજિક સળગતો પ્રશ્ન છે, અને આની ઉપર અવાજ ઉઠાવવો એટલે જરૂરી છે કે લોકો છે ને પહેલાં બોલતા નથી, પછી આવી ઘટના બની જાય ને ત્યારે બોલવા માટે બહાર આવે છે, સમાજના ડરથી. સમાજ શું કહેશે? સમાજ તો બધી બાજુ બોલશે, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારા દીકરા દીકરી છે તો એનું મેરેજ લાઈફ સારી નથી ચાલતી. તો જો અરેન્જ મેરેજનો ફાયદો શું છે કે બધા સમજાવી શકે છે, તમારા બધાની રાજી ખુશીથી એ થયા છે તો બધા સમજાવો. જેનો પણ વાંક હોય, એવું નથી કે દીકરાનો જ વાંક છે, દીકરીનો પણ હોઈ શકે, જેનો પણ વાંક હોય એને સારી રીતે સમજાવવા ખૂબ જરૂરી છે, એનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી છે, અને એમના વચ્ચેની જે ખટાશ છે, ખટરાગ છે એ મટી જાય એ પ્રમાણેનું સારું સોલ્યુશન લાવવું ખૂબ જરૂરી છે. મિત્રો, કહેવાય છે ને કે તમે એને દીકરી દઈ દીધી, પછી દીકરીને છે ને એ કોમ્પ્રોમાઇઝ કરવા માટે વધારે પ્રેશર કરવામાં આવે કે ના અહીંયા કોમ્પ્રોમાઇઝ કરો, આમ કરો, કોમ્પ્રોમાઇઝ જ કરવાનું. અમુક હદ સુધી ઠીક છે કે એડજસ્ટમેન્ટ બધાએ કરવું પડે લાઈફમાં, પણ જ્યારે પાણી સરથી ઉપર જતું રહેતું હોય ને ત્યારે મા બાપે સ્ટેન્ડ લેવો જોઈએ દીકરી માટે. પછી ત્યારે સમાજનો ડર ના રખાય કે સમાજ શું કહેશે કે આ છોકરીનું છૂટું થઈ ગયું કે પાછી આવી ગઈ. ભલે પાછી આવી ગઈ, એને નથી એ જિંદગી એની સાથે નથી નીકળી એવી, તો પછી પાછી આવે ને એ બેટર છે. અને કોણે કીધું કે આ જૂનો જમાનો તોડે છે? રીમેરેજ ક્યાં નથી થતા? સારું પાત્ર મળશે તો એ ફરીથી મેરેજ કરી લેશે. જૂના જમાના જતા રહ્યા, પણ સમજાવટથી પતતું હોય ત્યારે પતાવવું જોઈએ. અને ઘણીવાર છે ને લગ્ન પછી જ ઘણાના રિયલ ચહેરા બહાર આવતા હોય છે. દીકરો હોય કે દીકરી હોય, બંનેની વાત છે કે એ રિયલ ચહેરા ત્યારે બહાર આવતા હોય છે, અને પછી એવું લાગે છે કે નથી ચાલી શકે એવું, બહુ જ ડિસ્ટન્સ થઈ ગયું હોય, તો બેટર છે કે સેપરેટ થઈ જાય બધા પોતપોતાને. એમાં એક સમાજના ડરથી કે ના ભાઈ સમાજ શું કહેશે, આમ તે, એની કોઈ વિચાર કરવાની જરૂર નથી. સમાજ તો આમ પણ કહેશે ને આમ પણ કહેશે. એટલે તમે તમારા દીકરી અથવા દીકરા જેને પણ પ્રોબ્લેમ, એને સ્ટેન્ડ લઈને એને એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢવાની જવાબદારી મા બાપની છે. અને ખાસ કરીને દીકરીઓ ઉપર વધારે વીતતું હોય છે આવા કેસીસમાં, કે મા બાપ એમ કહે છે કે બેટા હવે તું ત્યાં જ રહેશે, અને આપણે કહેવાય છે કે તારે ને પેલી હિન્દી મૂવીમાં કે ડોલી અહીંથી ઉઠીને અર્થી તો ત્યાંથી ને ઉઠશે, એ બધું ગયું ભાઈ, એ બકવાસ વસ્તુ છે. હવે જે જમાનામાં હતા એડજસ્ટમેન્ટ કરવું જરૂર છે, પણ અર્થી ઉઠે એટલે વહેલા નથી ઉઠાડવાની. એ 60-70 વર્ષે ડોસી થઈને મરે તે અલગ વાત છે. અત્યારે ભર જુવાનીમાં 25 વર્ષે અર્થી ઉઠાવવાની નથી, એવું ના કરવાનું હોય. એટલે મા બાપનો પણ આમાં વાંક છે. પહેલાં કાંઈ ના બોલે, એને સમજાવે, ઓલી બધું કહેતી હોય કે મારે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ, ત્યારે કોઈ સાથ ના આપે અને મરી જાય. એટલે પછી બધા મીડિયા સામે આવીને કહેવા માંડે કે આમ થઈ ગયું, તેમ થઈ. પણ ત્યારે એને સાથ આપવાની જરૂર હતી ને, ત્યારે કેમ તમે સમાજના ડરથી બંધ થઈ ગયા, ચૂપ થઈ ગયા? સમજાવી શકાય ત્યાં સુધી સમજાવવાનું હતું, પણ ના સમજતા હોય તો પછી એ ભાઈ પેલા દહેજની માંગણી કરતા અને આ એને ટોર્ચર કરતા હશે કે ભાઈ. અને હું તો છોકરાઓને કહું છું કે એમને શરમથી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ. કે તમે દીકરીના મા બાપ પાસેથી આવી બધી માંગણી કરો છો કે તું આ તમે આપો ને ઓલું, તો તારામાં શું તાકાત છે એટલી? તો તું શું લેવા પરણે છે? જો તારે બધું દીકરીના મા બાપ પાસેથી લેવું હોય ને, તો તું તારી કંઈ વેલ્યુ જ નથી. તું શું, તને એને વેચી દીધો છે આખો કે તારે બધી વસ્તુ દીકરીના મા બાપ પાસેથી? તારામાં એટલી ખુમારીને ખાનદાની નથી કે તું તારા મા બાપને કહી શકે તને પણ લાલચ છે કે બધું ફ્રીમાં ત્યાંથી આવી જાય? તો તું મર્દ કહેતો પોતાની જાતને, તો તારે બધું તારા સસરા પાસેથી ત્યાંથી ન લેવું હોય તો પછી તારામાં શું ઓકાત, તારી શું લાયકાત? તે તો તને તો ઓલી કે એમ તારે કરવું જોઈએ. તને આખો તો વેચી દીધો છે એના મા બાપે, દહેજ દઈને તને ખરીદી દીધો છે કે આ 50 લાખનું દહેજ દીધું તો તને 50 લાખમાં તને ખરીદી લીધું. ઓલી કે તું પાણી લાય તો તારે પાણી લાવવું પડે. પછી એના કરતાં ખુમારીથી કહેવું જોઈએ કે મારે કાંઈ નથી જોતું, તમે દીકરી આપો ને એટલું બસ છે મારા માટે. અને મિત્રો, એ તમે અને બીજું એક આ ઘરના મેમ્બર જે બધા હોય છે, આજુબાજુમાં જે બધા હોય છે ને, એ કંઈ નોકરાણી નથી લાવતા તમે. એ તમારો વંશ ચલાવવા માટે, કુળ આગળ વધારવા માટે લક્ષ્મીજી સાક્ષાત તમારા ઘરે પધારે છે. પુત્ર વધુને પુત્ર કરતાં પણ વધુ કીધી છે.
પુત્ર હોય ને એને સાઈડમાં રાખો ને એના કરતાં પણ વધુ એટલે પુત્ર વધુ થાય તો એનું તો કેટલું માનપાન હોવું જોઈએ. એના બદલે બીજાના ઘરેથી આપણી દીકરી આપણી ને બીજાની હોય તો કોઈ વહુ તરીકે ના જન્મે, બધી દીકરી જ હોય, બધાને એટલી વાલીઓ. તમારા ખાનદાનમાં તમારી જવાબદારી બને છે કે એને કોઈ તકલીફ ના પડે. હા, કંઈ વાતમાં ઇશ્યુ હોય તો એનું સોલ્યુશન આવી શકે છે, બટ આ ખરેખર ખરાબ બાબત છે દહેજ માંગવું. ને છોકરીના મા બાપ એક તો તમને એની દીકરી 20-25 વર્ષની કરીને તમને એની દીકરી આપે, એનાથી વિશેષ તમારે શું જોતું હોય? એટલે મિત્રો, આ જે સામાજિક બાબત છે એના ઉપર ધ્યાન આપો. આ એક અત્યારનો સળગતો પ્રશ્ન છે. આ પ્રશ્ન ઉઠ્યો છે અને એની ચર્ચા દરેક પરિવારમાં થવી જોઈએ. અને દીકરીને છે ને પરાયા ધન, કોણે કીધું પરાયા ધન? આ બધા શબ્દો વાપરીને છે ને મહિલાઓના પહેલાં મગજમાં ઘુસાડી દેવામાં છે. પરાયા ધન હે, નામ હે, તેમ હે. શું પરાયા ધન? ઉપરથી તમે ઉપકાર કરો છો, પરાયા ધન નહીં. તમે તમારી મૂડી એને આપો છો કે તમારી માથે કોઈનું લેણું નથી. તમે તમારી મૂડી એને આપો છો, તમારી જીવન મૂડી છે દીકરી, સાચવેલી સારી રીતે. આપણે કેમ એક ઝાડને ઉછેરીએ ને આમને સોનું તમારું તમે સાચવી નાખો, એમ એક ગોલ્ડને વસ્તુ સાથે તો શું કમ્પેરિઝન થાય? એટલી મૂલ્યવાન તમે તમારી દીકરીને આપો છો એને. એનાથી બીજું શું જોઈએ છે એમને? અને બીજું આ તે માંગતા હોય ને ત્યાં તો બિગ રેડ ફ્લેગ, ત્યાં જ ના પાડી દેજો. એમને છે ને લાલચી છે એ લોકો તમારી પાસે બધી વસ્તુ માંગવા માટે કે આ ઘરમાંથી અમને આટલી વસ્તુ મળશે, આમ મળશે. અને ખરેખર જે ક્રાઇટેરિયા છે ને સમાજના દીકરી માટે પસંદ કરવાનું ને દીકરા માટે એ જ બહુ પહેલાં થઈ ગયા છે. બહુ હાઈ સ્ટાન્ડર્ડના થઈ ગયા છે કે લોકોને બહુ જ સારું જોઈએ છે. હવે એવું બધું કરવા જશે એટલે આવા બધા પ્રશ્નો ઊભા થવાના જ છે. એના કરતાં તમારા જેવા સામે પાત્ર હોય, તમારા જેટલા જ મધ્યમ વર્ગના હતો, તમે 1000 કમાતા તો એ 1000 કમાતા, એવું પરિવાર હશે ને તો એડજસ્ટ થઈ જશે. અને હું શું કહું છું કે દીકરી જો તમારે ત્યાં એડજસ્ટ થઈ શકતી હોય, દીકરીનો પપ્પા 20,000 કમાવે, એમાં એ જો એડજસ્ટ થઈ શકતી હોય આખો પરિવાર, તો પેલો છોકરો 15,000 કમાતો તો છોકરી ત્યાં એડજસ્ટ ના થઈ શકે? આખા પરિવારનું પહેલાં એના પપ્પા 20,000માં પૂરું કરતા, પેલો છોકરો એકલો 15,000 કમાતો, એના મા બાપ તો અલગ, એ છોકરો જ 15,000 કમાતો, છોકરી એડજસ્ટ નહીં. તમારે બધી છોકરીઓને પણ પૂછવું છે કે તમે તમારા મા બાપ 25,000 કમાતા, 20,000 તમારો આખો પરિવાર એમાં ચાલી શકે છે, તમે પણ એમાં એક હિસ્સેદાર છો. પેલો છોકરો એકલો કમાય છે, તમારા માટે 15,000, 20,000, 25,000, આ તો એક આંકડો છે. તો શું તમે ત્યાં નહીં એડજસ્ટ કરી શકો? જો પપ્પાના ઘરે એડજસ્ટ થતું હોય તો પતિના ઘરે કેમ એડજસ્ટ ના થઈ શકાય? આ જે તમારી જીદ, અથવા તમે કહો કે મારા ખર્ચા ઉપાડી શકો, તો પપ્પાના ઘરે કેમ તમે શાંતિથી રહી શકો છો? તો પતિના ઘરે જઈને એવું તો શું થઈ જાય છે કે તમારા ખર્ચા ઓટોમેટિક એટલા વધી જાય છે કે તમારી એક્સપેક્ટેશન વધી જાય છે. હા, ધીરે ધીરે પ્રગતિ કરવી એ સારી બાબત છે, એમાં કોઈ નો ડાઉટ, બધાએ પ્રગતિ કરવી જોઈએ. પણ અત્યારે કોઈને કોમ્પ્રોમાઇઝ કરવો નથી, એટલે સારું ગોતવામાં સમય જતો રહે એટલે ડાયરેક્ટ પછી કોઈ એવું માંગવું આવે એટલે પછી પરિવારે કંટાળી ગયો હોય કે ભાઈ હવે આ ક્યાંય મેળ નથી ખાતો એટલે અહીંયા બેહાડી દે ચોકઠું. એમ કરીને ટાઈમ ના મળે સામેવાળા વ્યક્તિને સમજવાનો, અને પાછળથી પછી બધા ધડાકા થાય. એના કરતાં શાંતિથી જે તમારી ઉંમર હોય ભણવાની, ભણી લો, કેરિયર બનાવી લો, અને પછી શાંતિથી છોકરાઓ જોઈને એક જગ્યાએ સેટ જો નક્કી કરી લેવાનું કે મેરેજ કરવા છે ને તો પછી વહેલા કરી લેવા અને ટાઈમ આપવો તમારી સગાઈને અને લગ્નને. અને જો ના કરવા તો પછી આખી જિંદગીભર નહીં કરવાનું. પછી એવું નહીં કે હવે 30 વર્ષના થઈ ગયા ને અચાનક વિચાર આવ્યો કે હવે મારે મેરેજ કરવા છે. નહીં કરવાના તો નહીં જ કરવાના, પછી કરવા હોય તો વહેલા કરી લેવાના, જેથી કરીને તમને ટાઈમ પીરિયડ મળે અને છોકરાઓ પણ સારા મળે, પરિવાર પણ મળે, તમને જાણવાનો મોકો પણ મળે. પેલું અચાનક આધેડ ઉંમર ના થઈ અને પછી આપણને વિચાર આવે કે ના હવે તો લગ્ન કરવા આપણે તો લગ્ન તો કરવા જ જોઈએ ને એક લાઈફ પાર્ટનર તો હોવું જ જોઈએ. બધા વિચારો એકલતા અનુભવો ને ત્યારે આવે. 25 થી 30 ની વચ્ચે શું ફ્રેન્ડ સર્કલ ને બધા પછી બધા છોડીને જતા રહે ને ત્યારે એમ થાય કે ના હવે કોઈની જરૂર છે. હવે તમને પછી એવા જ મળે, એ પણ આધેડ જ થઈ ગયા હોય, એટલે પછી એડજસ્ટમેન્ટ, ચીડચીડિયાપણું આ બધામાં આવી જાય. એટલે લગ્ન કરો તો વહેલા કરો અને ટાઈમસર કરો. લગ્ન અને સગાઈ વચ્ચે ગેપ રાખો, જેથી કરીને એકબીજા પરિવાર, છોકરો છોકરી એકબીજાને ઓળખી શકે, સમજી શકે.
અને ત્યાં જ રેડ ફ્લેગ થઈ જાય. જો કંઈ પણ પ્રોબ્લેમ આવતા હોય ને તો ત્યાંથી જ ના સમજી જશે ને આમ થઈ જશે. એ પછીની વાત છે. એ જે અત્યારે નથી સમજતા એ પાછળથી શું સમજવાના છે. એટલે મિત્રો આ બાબતે તમારા ઘરમાં પણ ચર્ચા કરો. બધા સમાજના ડરેથી પછી એવું નહીં કે બધી બાબતો સમાજની સ્વીકારવી એ પણ જરૂરી નથી. અમુક બાબતો ના હોય. દીકરી આપણી છે, દીકરો આપણા છે, તો પછી એના ડિસિઝન એના અને આપણા જ હોવા જોઈએ, સમાજના ના હોવા જોઈએ. સમાજ તો હા પ્રોબ્લેમ હોય તો પછી સમાજ વચ્ચે આવશે. તમે પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવો. સમાજના ડરે એ પ્રોબ્લેમને ઢાંકીને રાખો એમાં કોઈ સારી બાબત છે નહીં. તમારું શું કહેવું છે આ બાબતમાં? કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારકા.